નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. સંઘ પ્રદેશ દમણના સાંસદ ઉમેશ પટેલે 31 ડિસેમ્બરમાં લોકો ઉજવણી કરી નશો કરી વાહન ચલાવી પરત ઘરે ન જાય એ માટે રહેવા માટેની વ્યવસ્થા કરી હતી. 31 ડિસેમ્બરમાં લોકો ઉજવણી કરી નશો કરતા હોય છે અને વાહન ચલાવી પરત જતા હોય છે, ત્યારે આ નશો કરનાર વ્યક્તિ વાહન ચલાવી પરત ન જાય એ માટે ઉમેશ પટેલે વ્યવસ્થા કરી છે. સાંસદ ઉમેશ પટેલના આકરા પ્રહારો યથાવત છે. ગુજરાતમાં દારૂ દમણ કરતા સહેલાઈથી મળે છે તેમ ઉમેશ પટેલે જણાવ્યું હતું. ગુજરાતના ખૂણે ખૂણે દારૂ મળી રહે છે અને એ ગુજરાત પોલીસ પણ સમગ્ર વાતથી વાકેફ છે તેવું પણ ઉમેશ પટેલે જણાવ્યું હતું. છતાંય માત્ર એક દિવસ માટે આ કાર્યવાહી કરવામાં આવે છે. સમગ્ર બાબતે લોકસભામાં આ પ્રશ્નો ઉઠાવવામાં આવશે. ગુજરાતમાંથી પણ દારૂબંધી હટાવવા માટે લોકસભામાં રજૂઆત કરશે. તો સાથે જ સંઘ પ્રદેશમાં દારૂબંધી નથી તો અહીંયાના 70% લોકો દારૂ નથી પીતા, જેથી ગુજરાતમાં પણ દારૂબંધી ન હોય તો ગુજરાતના લોકો પણ મોજ મસ્તી કરી શકે. એકચ્યુઅલમાં તમે જોઈ રહ્યા છો કે આ દમણ દીવ જે છે એ પોર્ચુગાલી કલ્ચર ધરાવતું પ્રદેશ છે, જ્યાં ક્રિસમસથી લઈને નવા વર્ષ સુધી ધામધૂમથી ઉજવણીઓ થતી હોય છે અને વિવિધ કાર્યક્રમો થતા હોય છે. પરંતુ હાલમાં તો જે દમણ દીવનો આ કાર્યક્રમ છે ખૂબ જ ફિક્કો પડી ગયો છે. જે ટુરિસ્ટો પહેલે આવતા હતા અને જે ચાર્મ દમણ દીવનો હતો તે સમાપ્તિની ઓર છે. ના બરાબરના ટુરિસ્ટો આવી રહ્યા છે, કારણ કે અહીંયા પોલીસની હેરાનગતિ ખૂબ જ છે. અહીંયા તમે જોયું હશે તો 31 અને નવું વર્ષ મનાવીને પાછા જ્યારે ઘરે જતા હોય છે ટુરિસ્ટો, તેમને દમણની ચેકપોસ્ટ ઉપર જ એમને પકડી લેવામાં આવે છે અને જેલમાં બંધ કરી દેવાય છે ગુજરાત પોલીસ દ્વારા, જેનાથી લોકો ખૂબ જ ત્રાસે છે અને પરેશાન થાય છે, જેના કારણે ટુરિસ્ટો દમણમાં આવતા અચકાય છે અને હવે તો લગભગ બંધ થઈ જવા લાગ્યા છે. તો એવામાં અમે એક આ પહેલ કરી છે કે દમણ દીવમાં પર્યટક આવે અને મોજ મસ્તી અને એન્જોય કરે તે ઉદ્દેશથી, અને તે લોકો અહીંયા મોજ મસ્તી કરીને પાછા ઘરે જવા ન નીકળે અને પીધેલી હાલતમાં કે નશાની હાલતમાં તો બિલકુલ ગાડી ન ચલાવે. તો એવી ઉદ્દેશ છે કે માણસો જ્યારે અહીંયા આવે ત્યારે એમને રૂમ ન મળે કે રૂમનો ભાવ વધારે લાગે તો સામાન્ય કક્ષાના માણસો રૂમ એફોર્ડ ન કરી શકે તો તે મજબૂરીવશ ઘરે જતા હોય છે. તો આવા વ્યક્તિઓના માટે અમે એક વ્યવસ્થા કરી છે કે તમે નશામાં ગાડી ન ચલાવો, ઘરે ન જાઓ, અને ઘરે જાઓ તો તમને ચેકપોસ્ટ પર પકડી લેવામાં આવે તેના કરતાં તમે અહીં આવીને સૂઈ જાઓ. સવારે ફ્રેશ થઈને સારી રીતે, સલામત રીતે, સુરક્ષિત રીતે ઘરે પહોંચો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.